નમસ્કાર ઉમેદવાર મિત્રો, ટાટ ટેટ વગર ભરતી કરવા બાબતે શું શિક્ષણ મંત્રીએ મોહર લગાવી દીધી છે? મહત્વનો પરિપત્ર થયો જાહેર. તો એકવાર છે મિત્રો, વિડીયો છે શાંતિપૂર્વક અંત સુધી નિહાળો, જેથી આપણને આ પરિપત્રની સંપૂર્ણ માહિતી મેળવી કે શું પરિપત્ર કહેવા માંગે છે અને શું ટાટ ટેટ વગર ભરતી કરવામાં આવશે. હવે એના ઉપર પ્રોપર આજે ડિસ્કસ કરવાના છે. મિત્રો, આપણે ચેનલ ઉપર નવા આવેલા છો અને શૈક્ષણિક લગતી અપડેટ જોવા માંગો છો તો આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. દરરોજની તમને પલ પલની અપડેટ છે અને કાયમી ભરતી રિલેટિવમાં કે વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયકમાં થોડી પણ કંઈ નવી અપડેટ મળે છે તો તમને જણાવવામાં આવશે. તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ એક લાઇક ઠોકી તમારા મિત્રો સુધી વિડીયો પણ શેર કરવાનું ભૂલવાનું નથી. તો મહત્વની અપડેટ શું છે મિત્રો, તમને થોડું ઝાંખું દેખાઈ રહ્યું છે, પરંતુ શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા જોવા મળી રહ્યું છે. કચ્છ જિલ્લાની જેવી સરહદી વિસ્તારમાં શિક્ષકોની કાયમી ભરતી કરવા અને વય મર્યાદા તેમજ ટેટ પાસ ઉમેદવારો અને જ્ઞાન સહાયક યોજના છે એ દૂર કરવા બાબતે અહીંયા મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે લાંબા સમયથી ભરતીની પ્રોસેસ છે ચાલુ કરવામાં નથી આવી, જેના કારણથી આવા પરિપત્રો જોવા મળી રહ્યા છે. અગાઉ બીજી અપડેટ શું છે એના ઉપર આપણે ડિસ્કસ કરીએ તો જે ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાન જણાવવાનું કે ગત શૈક્ષણિક વર્ષથી ચાલુ થયેલા જ્ઞાન સહાયકોની યોજના, વય મર્યાદા તેમજ ફરજિયાત ટેટ પાસના નિયમો, ઉંમરના કારણે કચ્છની જે સરહદી વિસ્તાર છે અંતરિયાળ ગામોમાં જ્ઞાન સહાયકો મળતા નથી. તો મિત્રો, જે જ્ઞાન સહાયકો નથી મળતા ત્યાં ફરજિયાત કાયમી ભરતી કરવામાં આવે એવી અહીંયા જાહેરાત જોવા મળી રહી છે. હવે જોવાનું એ છે કે શિક્ષણ મંત્રી ક્યાં સુધીમાં નવો નિર્ણય લે છે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.